ભરૂચ સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત માનસિક દિવ્યાંગ બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 600 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અલગ 6 જેટલી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાઓ જેવી કે કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, મમતા સંસ્થા, શૈશવ સ્કૂલ ઓફ અંકલેશ્વર, સર્વ શિક્ષા અભિયાન અને દહેજની આતાપી પુનર્વેશન કેન્દ્ર સંસ્થાઓએ ભાગ લીધો હતો। આ તમામ સંસ્થાઓમાંથી આશરે 603 જેટલા બાળકોએ વિવિધ કેટેગરી જેવી કે બોસી રમત, સોફ્ટબોલ, 25 મીટર, 50 મીટર, 100 અને 200 મીટર રનિંગ, ગોળા અને ભાલા ફેંક વગેરેમાં ભાગ લઈ તેઓના ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી રાજેન્દ્ર ગોહિલ, કલરવ સંસ્થાના ટ્રસ્ટી નીરુબેન મોદી સહિત અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને બાળકોના વાલી મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત આવતીકાલે શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ખેલ મહાકુંભ 3.0 સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન જીએનએફસી ખાતે થઈ રહ્યું છે, જેની અંદર આજે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનું આયોજન થયું છે। આવતીકાલે આ જ સ્થળ ઉપર શારીરિક ક્ષતિગ્રસ્ત બાળકોનું આયોજન થવાનું છે અને ગઈકાલે બ્લાઇન્ડ ક્રિકેટનું આયોજન થયું છે। આજ રોજ જે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનું આયોજન થયું છે તેની અંદર કુલ ભરૂચ જિલ્લાની 6 સંસ્થાઓએ ભાગ લીધો છે અને લગભગ 603 જેટલા બાળકોએ ભાગ લીધો છે। આ બાળકો જ્યારે આજે રમવા આવી રહ્યા છે, જેની ઇવેન્ટ 25 મીટર, 50 મીટર, બોસી રમત, સોફ્ટબોલ વગેરે જેવી રમતોનું આજે આયોજન થયું છે અને આવતીકાલે શારીરિક જે વિકલાંગ બાળકો છે તેઓનું આયોજન થવાનું છે, એમાં પણ ક્રિકેટનું આયોજન અમે કરેલું છે। આ બાળકો જ્યારે આજે રમવા જઈ રહ્યા છે ત્યારે હું તમામને એવી શુભેચ્છા આપું છું કે આવનાર સમયની અંદર જ્યારે એ લોકો રાજ્ય કક્ષાએ રમવા જાય ત્યારે ભરૂચનું નામ રોશન કરે અને આગળ જતાં એ લોકોની જે પેરા ઇવેન્ટ પણ થઈ રહી છે તેની અંદર પણ રાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા। આજે સ્પેશિયલ બાળકો માટે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે એ લોકો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ જીએનએફસી ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યો છે। જે આ રમતોત્સવ અમે દર વર્ષે યોજાતા હોઈએ છીએ। આ વખતે આ સ્પેશિયલ મહાકુંભ રમતગમત અધિકારી શ્રીની સહયોગથી યોજવામાં આવેલો છે। ભરૂચ જિલ્લાના 403 બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે। એમાં ભરૂચની કલરવ સંસ્થા, અસ્મિતા વિકાસ કેન્દ્ર, મમતા રિહેબિલિટેશન સેન્ટર, અંકલેશ્વરની શૈશવ સ્કૂલ અને દહેજની આતાપી સંસ્થાના બાળકોએ ભાગ લીધો છે। આ બાળકોને એની એબિલિટી પ્રમાણે રમતો રમાડવામાં આવે છે। જે લોકો ઓછું દોડી શકે છે કે રમી શકે છે, લોઅર એબિલિટીમાં જાય અને જે 100 મીટર દોડ, 200 મીટર, બેડમિન્ટન જેવી રમતો રમે તે હાયર એબિલિટીમાં એ લોકોનું રજીસ્ટ્રેશન થાય છે। એ લોકોની ઉંમર પ્રમાણે ક્લાસિફિકેશન કર્યા પછી આ બાળકોની રમતો અલગ ગ્રાઉન્ડ પર રમાય છે। તમે જોયું હશે કે આ બાળકો ખૂબ આનંદભેર સવારની ઠંડી હતી તો પણ 7:30, 8 વાગ્યાના ગ્રાઉન્ડ પર આવીને હાજર થઈ ગયા હતા અને રમતો રમવા માટે ખૂબ ઉત્સાહિત હતા। એમના વાલીઓનો પણ ખૂબ સહકાર છે, એમના શિક્ષક મિત્રોનો પણ ખૂબ સહકાર રહ્યો છે બાળકોને રમતોમાં તૈયાર કરવા માટે। અને ખાસ તો જીએનએફસીના અમે ખૂબ આભાર માનીએ છીએ કે વર્ષો વર્ષ અમારા બાળકોને રમવા માટે આવા સુંદર ગ્રાઉન્ડની અમને પરમિશન આપે છે। અત્રેથી હું સૌ વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આ કાર્યક્રમને સહયોગ આપનાર સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દર વર્ષે આપનો આવો સહકાર મળશે એવી આશા રાખું છું। રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના જીએનએફસી ટાઉનશીપ ખાતે આજે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જેવા બાળકો માટે જે ખેલ મહાકુંભનું આયોજન થયું છે એ ખૂબ જ સરાહનીય છે। જે આ બાળકોના પ્રોત્સાહન વધારવા માટે ખૂબ જરૂરી છે। જે ખેલ મહાકુંભમાં અમે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે અસ્તિત્વ પ્રોજેક્ટ અંતર્ગત જે દિવ્યાંગ બાળકો છે તેઓ પણ ભાગ લીધો અને તેઓ પણ સરસ એવું એમાં એમનું આયોજન અંતર્ગત એમણે લાભ લીધો છે અને ઉત્તરોત્તર આવું દર વર્ષે આયોજન થાય એવી शुभकामना। दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी?
या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो, अब सब कुछ होगा आसान, क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज। ये एक्सपो होने जा रहा है 21, 22 एंड 23 फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर। एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं। एक्सपो में एंट्री बिल्कुल फ्री है। एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है, और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं। स्पॉन्सर्स आर आल्सो वेलकम। So Bharuch and Ankleshwar, let's get ready for first real estate and property expo. Share and save this reel so आप ये expo मिस ना करो।